સુરતના દાંડી રોડ પર છેલ્લા 12 વર્ષથી ચાલતી ધ મિલેનિયમ સ્કૂલના મેનેજમેન્ટે સારા અભ્યાસક્રમ માટે ફ્રેન્ચાઇઝી સાથે કરાર કર્યો હતો. એમાં ફ્રેન્ચાઇઝીએ અભ્યાસક્રમ વખત અપગ્રેડ કરવાનો હતો તથા અન્ય સેવાઓ પૂરી પાડવાની હતી, પરંતુ ફ્રેન્ચાઇઝી છેલ્લા 12 વર્ષથી કોઈ ફેરફાર કર્યા વિના માત્ર કન્સલ્ટન્સી ફી વસૂલ કરી રહી હતી. આજે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને ફ્રેન્ચાઇઝી દ્વારા સ્કૂલ સંચાલકો પાસેથી ફી વસૂલવા માટે સ્કૂલ મેનેજમેન્ટ પર દબાણ કરવામાં આવી રહ્યું છે. મિલેનિયમ સ્કૂલ નામની હાલની સંસ્થા દ્વારા અમારી પ્રતિષ્ઠિત બ્રાન્ડના નામનો ગેરકાયદેસર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ સંસ્થાને અમારી બ્રાન્ડનો ઉપયોગ કરવાની મંજૂરી નથી. આ પ્રકારે ફ્રેન્ચાઇઝીના સીઈઓ દ્વારા મીડિયાને જણાવવામાં આવ્યું હતું. મિલેનિયમ સ્કૂલ સંચાલકોના સીઈઓ અમિત ગજરે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે ફ્રેન્ચાઇઝીએ સ્કૂલ મેનેજમેન્ટ સાથેનો કરાર સામેથી સમાપ્ત કર્યો છે એવું તેઓ જણાવે છે, પરંતુ તે સંદર્ભેનો પત્ર વ્યવહાર અમને મળ્યો નથી. સીઈઓ અમિત ગજરે જણાવ્યું હતું કે છેલ્લા 12 વર્ષથી મેનેજમેન્ટ અને શાળા શિક્ષણ તથા સ્ટાફની પ્રતિષ્ઠાને કારણે શાળા સતત પ્રગતિ કરી રહી છે. બોર્ડના પરિણામમાં શાળાના વિદ્યાર્થીઓ પણ રેન્કર લિસ્ટમાં સ્થાન મેળવી રહ્યા છે. ફ્રેન્ચાઇઝીએ શરૂઆતમાં શાળાને તેનો પોતાનો અભ્યાસક્રમ અને પુસ્તકો તથા શીખવાની પદ્ધતિ પૂરી પાડી હતી. છેલ્લા 12 વર્ષથી ફ્રેન્ચાઇઝીઓ અભ્યાસક્રમ અને પુસ્તકોમાં કોઈ ફેરફાર કર્યા વિના માત્ર કન્સલ્ટન્સી ફી મેળવી રહ્યા હતા. આ વર્ષથી કંપનીએ પોતાના અભ્યાસક્રમના બદલે પ્રાઇવેટ પબ્લિકેશન અને પુસ્તકો આપવાનું જણાવ્યું હતું, જેનો સ્કૂલ સંચાલકોએ વિરોધ કર્યો હતો. વાલીઓને અપીલ છે કે છેલ્લા 12 વર્ષથી શાળા સંચાલકો અને શિક્ષકોની મહેનતનું સારું પરિણામ મળી રહ્યું છે. નિર્દેશકો વધુ સારા પરિણામો માટે સતત પ્રયત્નશીલ રહે છે. વાલીઓએ શાળા સંચાલકોમાં વિશ્વાસ જાળવી રાખવો જોઈએ. અમિત ગજ્જર, સીઈઓ ધ મિલેનિયમ સ્કૂલ સુરત, આજે જે કંપનીએ એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને એવા કેટલાક આક્ષેપો જે તદ્દન પાયાવિહોણા છે એવા કર્યા હતા, તેથી આજે અમારી સ્કૂલના વાલીઓ તથા સુરતની જનતા માટે સ્પષ્ટતા કરવા માટે આપણે અહીંયા ભેગા થયા છે. એ લોકોના જે મુખ્ય એ લોકોએ એક આક્ષેપ કર્યો કે એ લોકોએ અમારે 1 વર્ષથી ઉપરના સમયથી મિલેનિયમ સ્કૂલની ફ્રેન્ચાઇઝી ટર્મિનેટ કરી છે. તો તમારા માધ્યમથી હું કહેવા માંગુ છું કે અમને આજ સુધી એવો કોઈ ટર્મિનેશનનો લેટર એમના તરફથી મળ્યો નથી. જો કંઈ મોકલો હોય તો તમારા માધ્યમથી એમને રિક્વેસ્ટ કરું છું કે અમને મોકલે. બીજો જે એ લોકો એમ કહેતા હતા કે સ્કૂલમાં લર્નિંગ સિસ્ટમ સૌથી અગત્યની છે અને મિલેનિયમ લર્નિંગ સિસ્ટમ એનો પાયો છે, પણ આજે બહુ ખેદ સાથે કહેવું પડે છે કે જેને એ લોકો પાયો કહે છે, ગયા વર્ષથી એ લોકોએ મિલેનિયમ લર્નિંગ સિસ્ટમની બુક અને બધું આપવાનું બંધ કરી દીધું છે. નથી એની કોઈ ટ્રેનિંગ આપતા. છેલ્લા 5 વર્ષમાં એ લોકોના 4-5-6 સીઈઓ બદલી ચૂક્યા છે અને જે આ કરિક્યુલમ બનાવેલો તે પણ ત્યાંથી ગયા છે. એટલે લગભગ હવે કંપનીમાં કોઈ એમ્પ્લોય રહ્યા નથી. એટલે એ લોકો ના કોઈ કરિક્યુલમ એ લોકો અપગ્રેડ કરવા માંગે છે કે નથી એ લોકો કોઈ ટ્રેનિંગ આપી શકતા. એટલે આ વર્ષથી એ લોકો કોઈ પ્રાઇવેટ પબ્લિકેશનની બુક અમને આપવા માંગે છે, જે બધે અવેલેબલ છે. જે અમારી જે મૂળભૂત જે જરૂરિયાત હતી પહેલા મિલેનિયમ સ્કૂલની લેવાની, કે અમારી સ્કૂલમાં એક્સક્લુઝિવ કરિક્યુલમ હોય જે બીજી કોઈ સ્કૂલમાં નહીં હોય, એ આજે એ લોકો નથી પૂરી કરતા. એટલા માટે અમારે એની સાથે ડિસ્પ્યુટ છે કે તમારે અપગ્રેડેડ મિલેનિયમ લર્નિંગ સિસ્ટમનો કરિક્યુલમ આપવો જોઈએ અને એની ટ્રેનિંગ આપવી જોઈએ. જે બંને વસ્તુ એ લોકો આપી નથી શકતા, એના માટેનો અમારે એની સાથે ડિસ્પ્યુટ છે. બાકી અમારા હિસાબે આજે પણ અમારી જે એમની સાથેની જે કોલેબોરેશન જે ચાલુ છે એનું નામ અમે વાપરીએ છીએ, પણ એ લોકો કરિક્યુલમ અને સર્વિસ નથી આપતા. એનો એક અમારો ફાઇનાન્શિયલ ડિસ્પ્યુટ ચાલે છે. પણ એ બધાનો ફાયદો લઈને પ્રેસ કોન્ફરન્સ અને તમારા માધ્યમથી અમારી પર દબાણ લાવવાના એકમાત્ર હેતુથી એ લોકોએ આ પ્રેસ કોન્ફરન્સ કરી છે. પણ આજે કોઈ સર્વિસ નહીં આપી શકે તો એના એ કોઈ પૈસા માગી નહીં શકે. અને આજે અમારે તમારા માધ્યમથી અમારા વાલીઓને એ આશ્વસ્ત કરવા માંગીએ છીએ કે જેમ આટલા 12 વર્ષથી વિશ્વાસ મૂકી અને સ્કૂલ જે પ્રમાણે પ્રગતિ કરે છે, તો આજે સ્કૂલમાં એ લોકો કરતા જે પણ આપણે કરતા અપગ્રેડેડ આપણે કરિક્યુલમ વાપરીએ છીએ અને બધા જ વાલીઓ બહુ સેટિસ્ફાઈડ છે અને આગળ પણ એ લોકો રહેશે એની અમે તમારા વતી ખાતરી આપીએ છીએ. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.